પણ છે એટલે મેં કીધું આજ તમે ક્યારે ગાય વિશે જાણ્યું છે કે નહીં, તમને કોઈ શિક્ષકે આવું ક્યારે શીખવાડ્યું છે ગાય માતા વિશે શું કરવું કે નહીં. એટલે આજે તમને હું બધાને નવો એક આસપાસના ગાય માતા વિશે વર્ણન કરું મેં કીધું. એટલે હું ગાયનું પવિત્ર કામ કરું છું એટલે મેં છોકરાને પણ મારી રીતે લાઈફમાં શીખવાડ્યું છે. અત્યારે તો નાની ઉંમર છે પણ ક્યારેક મોટા થશે એટલે યાદ આવશે કે આવું પણ મારા ટીચરે કીધું હતું એટલે હું ક્યારેક કરું એમ. એટલે મેં ગાય વિશે થોડું વર્ણન કર્યું છે એટલે છોકરાને ખૂબ મજા આવી છે. હા, એ વર્ણન પણ થશે. મારું વર્ણન હું તમને મારો અભિપ્રાય આપું કારણ કે હું ગૌસેવામાં કામ કરું છું. વૃંદાવન ગૌશાળામાં આપણે મેળવીમાન મંદિરની આગળ ગૌશાળા કામ છે. એમાં હું સેવા આપું છું રોજની દરરોજની 1 થી 4 ની સેવા. મારા સુવાનો ટાઈમ હું મારી ગાય માતાને આપું છું. કોને આપું છું? મારી ગાય માતાને. ઈ એક આપણી માં છે. આપણી નહીં પણ આપણા જગતની નહીં પણ આપણા વિશ્વની માં છે. ઈ આપણી માં છે. કેમ આપણે જગતની આપણી માં છે તો ઈ પણ આપણી માં છે. તો ઈ માં કેટલી દુખી છે આજે. દુખી છે એટલે આપણે એને સેવા કરવાની છે. સેવા ક્યારે કરવાની કે આપણે કોઈને નડતરું ન થઈએ. આપણો ટાઈમ કેવો છે કે 1 થી 4 એટલે આપણે સુવાનો ટાઈમ છે. આપણે સુવાના ટાઈમમાં આપણે ગાયની સેવા કરી છે. એટલે અમારે ત્યાં 10 વોર્ડ છે ગાયના. એટલે અમારે 500 ગાયની વ્યવસ્થા છે. એટલે નાની મોટી રૂડી લગડી કે અકસ્માત થયો હોય કોઈને વાગ્યું હોય એ બધી બીમાર કે સારી બધી ગાયો છે. એટલે અમે એની બધું ડ્રેસિંગ કરીને બધું બીમાર હોય એની સેવા કરી છે. ડ્રેસિંગ કરીને સાફ કરી છે અને હારી ગાય હોય એની ફૂલ પથારી ચોખ્ખી કરી છે. હવે આપણી જ પથારી છે આપણી ગંદકી હોય તો આપણે શું ગમે છે? તો આપણી માં છે. હવે એને તો વાંચા નથી. આપણે તો વાંચા છે આપણે બોલીને આપણે કોફી પાઈ કરાવી લઈશું. એ તો કઈ બોલતી નથી એટલે કરાવી ન શકે. એટલે આપણે તો એની સેવા કરવી પડે. એ આપણો ધર્મ છે. એટલે એની ફૂલ કોરી અત્યારે ચોમાસું છે એટલે ભીનું હોય એટલે એના પોદરા વાસીદા ગળ મૂત્ર બધું ગવળી બધું સાફ કરીએ એને ફૂલ પથારી ચોખ્ખી કરીએ અને એને નીરવાનું પાણી પાવાનું બધી વ્યવસ્થા કરી પછી 10 વોર્ડ સાફ કરી અને અમે ઘરે આવીએ છીએ 4 સાડા 4. અમારે છોકરા પણ નાના છે. અમે 3 સેવા માટે અમારે 40 જણાનું મંડળ છે. અમારે બાપા સીતારામ મંડળ ધૂનમાં છે અને અમે ધૂનમાં કરીએ છીએ. ધૂન અમારે ધૂન લો તમે ગૌશાળા અને અઠવાડિયામાં 2-3 લોકો તો ધૂન હોય અને 2-3 લોકો ગૌશાળા. એટલે અમે અષાઢી બીજથી એવો નિયમ લીધો છે કે આપણે બગદાણા પાસે કોંડિયા ગામ છે ત્યાં આપણે સેવા આપવાની છે. અત્યારે એટલી ગાય હેરાન થાય છે કે ત્યાં રહેવાની પણ સુવિધા ગાય. એટલે હવે આપણે થોડું દાન આપણે ન કરી શકીએ આપણે ઘરેથી પણ આપણે સેવાના કામ કરીએ એનાથી અમને પૈસા થકી કામ કરી શકીએ. એટલે અમે એવું ધૂનનું કામ લીધું છે. એટલે અમે ઘેરે ઘેરે કોઈની ધૂન હોય તો અમે કરવા જાય છીએ. 3 કલાક તડકા લગાડીએ છીએ. 2 થી 5:30 નો ટાઈમ છે ધૂનમાં જવાનો અને ગૌશાળામાં 1 થી 4 નો ટાઈમ હોય. એટલે અમે ત્યાં જાય છીએ અને અમારે જે નિસ્વાર્થી અમે સેવા કરીએ છીએ. કોઈ પૈસા કે કોઈ ચાર્જ નથી. જેની યથાશક્તિ પ્રમાણે જે આપે કોઈ 5 જણ કે 15 20 કે એટલા દાન આવે છે કે 7,000 થાય 5,000 10 થાય. એટલે ઈ બધી સેવાનું દાન અમે રોમિયા ગૌશાળા આપીએ છીએ. ગાયોની પતરાનો શેડ છે કોઈ ઈંટની દીવાલ ચણી ઊભી થાય એક ઈંટના 500 રૂપિયા લીધા છે. કોઈ પણ એક આગે કોઈ હોલ ઊભો ન કરી શકે એટલે એક ઈંટના 500 રૂપિયા આપ્યા છે. એટલે થોડા કરીને આપણે દીવાલ ચણી શકીએ ઊભી કરી શકીએ એમ. એટલે એવો નિર્ણય અમે લીધો છે એટલે હમણાં 50,000 નો ચેક મોકલો છે આપણે. એટલે હવે